ખાવસા તમને ઓનલાઈન ખવાઈ દેવા. ખાવસાની સામગ્રી તૈયાર થતી છે. સૂપ નીકળી તો ગયું પણ એને બનાવવાનું છે હવે. તૈયાર મળી જશે. આ બધું ખાઈ પાપડીને આપણે તળવી પડશે. એટલે ભાઈ ખાવસા બનાવવાનું બહુ ઇઝી નથી. ભાઈ જેને બી ખાવું હોય ને તો ફટાફટ આવી જજો. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को दूंगा जगास. केम जो कैसो आई होप आप सब अच्छे होंगे. मैं भी मस्त स्वस्थ ठीक हूँ. तो पब्लिक सवार ना જોઈ લો 8 વાગ્યાને દોડમાં વરસાદ ચાલુ થઈ ગયો. તો ભાઈ આવા વાતાવરણમાં ખાવસા ખાવાની તો કંઈ અલગ જ મજા. અને નેક્સ્ટ આના પછીનો જે આગળનો વિડીયો હતો કે નહીં, તો આગળના વિડીયોમાં લોકોએ કીધું હતું, કમેન્ટ બી મારી હતી કે ખાવસા ખવાડજો ને ખાવસાની રેસીપી શું છે. ને પછી મને પણ કોઈ મેસેજ કરેલા હતા કે ભાઈ ખાવસા મને ખવાડજે. તો એ પોસિબલ નથી, કેમ કે આ વાતાવરણમાં વરસાદને લીધે ઘરે નહીં આવી શકાય. કંઈ પણ રીઝન હોય, પણ પોસિબલ એ ઓછું છે. એના માટે આજે ખાવસા તમને ઓનલાઈન ખવાઈ દેવા. कौन है ये लोग? कहां से आते हैं? ખાવસા કેવી રીતે બને છે ને કેવી રીતે ખાવાની મજા આવે છે તે પબ્લિક બધું બતાવવા ધીરે ધીરે. તો વિડીયોમાં બને રહેજો. તો ખાવસા બનાવવા ત્યારે જ મળીએ. ઓકે પબ્લિક, ચાલો પબ્લિક. તો પબ્લિક ખાવસાની સામગ્રી તૈયાર થતી છે. ધીરે ધીરે બધું બનાવવા જ્યારે બનાવે ને ત્યારે બધું પ્રોસેસ. તો આજે સ્પેશિયલ વિડીયો ખાવસાનો જ હશે. સૌથી પહેલાં છે ને શું કહું મમ્મી, આ નારિયેળ છે ને તેને છોલી કાઢવાના, એને ફોડીને પછી છોલવાના ને પછી આમાં એને પીસવાનું એમ દૂધ કરી. પેલું બહારનું પડ્યો કાઢવાનું આવે છે ને. એટલે આ છોલી કાઢ્યા અહીંયા બતાવી દઉં લે જો. હા, છોલી કાઢ્યા. હા, આવી રીતના જ્યુસ બનાવી દેવાનું. જ્યુસ બનાવવાનો પબ્લિક. અંદર પાણી લાખીને છે ને પીસવાનું. એક હવે આ પીસાઈ ગયું, હવે થોડુંક પાછું આની અંદર પાણી નાખવાનું, પછી પીસવાનું. એટલે પતલું બનાવવાનું થોડુંક. કે કપડું કોટન કપડાથી છે ને એને ગાળવાનું આવે પહેલે. આ તો ખાલી સૂપ બનાવવાની પ્રોસેસ છે પબ્લિક. આ પાપડીઓ તળવી પડશે. સમોસાની પટ્ટી તળી કાઢવાની ને આવી રીતે રાખવાની, કાં તો ડબ્બામાં પેક કરી દેવાની. બીજું સીઝવાન એક આવે, ચટણી ઉપર નાખવાની. આ છે કોથમીર, બરાબર, લીંબુ ને લસણમાં तुमसे ना हो पाएगा. લસણની ચટણી બનાવવાની આવે પહેલે. તે બનાવે છે મમ્મી. લીલા કાંદા, કોથમીર, આટલું જુએ પછી બતાવું. આટલી સામગ્રી જોઈએ. બીજું કંઈ બાકી નથી રહી ગયું ને. બસ 2 ચટણી આવે. આ 2 ચટણી પર જ છે ને સૂપ પર છે પ્રોપર સ્વાદ. શીઝવાન ચટણી ને લસણની ચટણી મમ્મી ઘરે બનાવે. એવો થોડું બતાવવા કેવી રીતે બનાવે બધું તમને કહેવા. ને પત્તી છે ને સમોસાની પટ્ટી આ પતલી આવે એટલે છે ને થોડીક વધારે યુઝ થાય, એટલે છે ને વધારે તળી કાઢવાની, વધારે જ નહીં. તો ખાલી સૂપનું પેલું કર્યું. હવે એને ગ્રેવી ટાઈપ બનાવવા માટે છે ને હજુ પ્રોસેસ કરવી પડે. તે પ્રોસેસ બી બતાવું. સૂપ બનાવવાની પ્રોસેસ. સૂપ નીકળી તો ગયું પણ એને બનાવવાનું છે હવે. ચાનો લોટ છે ને તે આપણે વધારે બનાવતા છે ને એટલે વધારે 2 ચમચી વધારે નાખવાની એમ. 2 ચમચી ચાનો લોટ, 2 ચમચ ડાલિયા. હવે એને મિક્સ કરવાનું. મિક્સ કરી લેજો. હીરો આપણું છાશ જેવું થઈ ગયેલું એ. નાખવાનું. એની અંદર મીઠું સ્વાદ પ્રમાણે. અમે વધારે બનાવેલું છે એટલે આજે વધારે બનાવેલું છે એટલે મસાલો નાખવાનો લીલો મસાલો. યાર લીલો મસાલો હે પબ્લિક. આને ને અલગ જ પ્રોસેસ કરવાનો હે ને મમ્મી. આ અલગ જ કરવાનું. આ અલગ કરવાનું ને આની અંદર લીલો મસાલો રાખવાનો, મીઠું સ્વાદ પ્રમાણે રાખવાનું. અમે વધારે બનાવેલું છે. ચણાના લોટનું છે, પણ આ પાણી ચણાના લોટનું છે ને મીઠું નાખવાનું. મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે. તમને એ તો હવે ખબર પડી ગઈ હશે જે બનાવે એ રસોઈ કામમાં વધારે અંદર હશે તે. ખાવસામાં એક વસ્તુ બી ઘટે છે. શું છે ખબર? નૂડલ્સ. નૂડલ્સ અમને પસંદ નથી. નહીં મજા આવે. એ શરીર માટે બી સારું નહીં કહેવાય ને. એમ ભાવે પણ નથી. તમે ભાવે ને તો નૂડલ્સ જાતે પેલો બાફીને કરી લેવાનું, પણ નહીં મજા આવે.
જો આ લાગ્યો ચણાનો લોટ આની અંદર થવા દે. થોડીક વાર ગરમ થવા દેવાનું. થોડી વાર ગરમ થવા દો. કેટલા મિનિટ? 10 મિનિટ એ તો ખબર પડી જાય આપને. ચટણી બનાવવાની વાળી આવી ગઈ છે પબ્લિક. આ લસણ ને સિંગદાણા આવી ગયું. નાખ્યા. હા ચાલો. ને હવે આ મરચાંની આપણે કાશ્મીરી મરચું આવે ને તે નાખું છું. એ સ્વાદ એ તમારા હિસાબે તમારે ફેંકી નાખવાની ને કેટલી નાખવાની છે કેવું? તમારે એ લોકોને જેવું તીખું જોઈએ તેવું. જેવા લસણ આટલું લે તો 1 ચમચી નાખવાની. આપણે વધારે ચટણી બનાવતા છે એટલે આપણે વધારે નાખવાનું. ને લીંબુ નાખવાનું અડધું. અને પછી પીસી કાઢે એટલે આપણી થઈ ગઈ આ મીઠું નાખવાનું. ચટણી. આ મીઠું નાખવાનું. મીઠું બી નાખવાનું. ભાઈઓ બહેનો ખરા ભાઈઓ બહેનો જે બનાવે તે બધા જ. ને હવે આ લીંબુ નાખવાનું. જોઈ લેજો ભાઈ. પીસશે મમ્મી એટલે ભાઈ ખાવસા બનાવવાનું બહુ ઈઝીઓ નથી. હેલ્પ કરવા લાગવી પડે તમારે ઘરે એટલે તમે આવી રીતે લાગી પડજો. ને એની અંદર છે ને થોડીક વાર પીસું ને પછી એકદમ જાડું થઈ જાય એટલે 30% જેવું પાણી બી નાખવું પડે અંદર. જો મમ્મી લાગે છે ભાઈ ખાવામાં છે ને રેસીપીમાં આવું આપણું બહુ મગજ નહીં ચાલે ને એટલે થોડુંક બીજું એમને મળે તો હજી ચલવી લેજો કેમ કે આમાં બહુ આપણે આ લાઈનમાં બહુ આપણે ખબર નથી કે આવી રીતે વિડીયો ઉતારવાના તેવી રીતે ઉતારવાના. આપણે જે આવડે છે તે પ્રમાણે ઉતારીએ છીએ બરાબર. તમને એક સવાલનો જવાબ આપજો. આલુપૂરીમાં જે બહુ આલુપૂરી ખાતા હોય ને અધિક જેવા બહુ ખાય અધિક પાવ તો આ બેમાંથી આલુપૂરીમાં શું યુઝ થાય છે? થોડુંક તેલ લેવાનું પછી પીસેલી હતી ને ચટણી તે આની અંદર નાખી દેવાની ને ગરમ કરી દેવાનું એટલે આપણી થઈ ગઈ લસણની ચટણી. ઓકે આ અમારે ગરમ કરવાની. જ્યાં સુધી આપણું તેલ ગરમ નહીં થાય બહાર નહીં નીકળે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું. એટલે આવા વાતાવરણમાં ખાવાની છે ને બહુ મજા આવે. ટ્રાય કરજો તમે કોઈ સૂપ ટાઈપ હોય ગમે તે વસ્તુ ચોમાસામાં ખાવાની મજા આવે ભાઈ. તો ભાઈ પબ્લિક વિડીયો અહીંયા લગીને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો. હા પાપડી કેમ તળવાની તેઓ ખબર પડી ગઈ. આ બધું એકદમ ઇઝી છે. તૈયાર મળી જશે. આ બધું ખાઈ પાપડીને આપણે તળવી પડશે ને ચટણી બનાવવાની છે તે તમને કહી દીધી ને સૂપ બનાવવાનું તે હો એટલે કંઈ બીજું કંઈ રહ્યું નથી. એ તમને જો એના કરતાં એકદમ હેવીવાળા બનાવવા હોય તો એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો. બાકી અમને તો આટલામાં મજા આવે છે મસ્ત. બધું થતું છે સૂપ સાંભળ ચટણીઓ થાય છે. જેને બી ખાવું હોય ને તો ફટાફટ આવી જજો ઘરે. ઘર તો આપણું ખબર જ છે. સૂપ આપણું તૈયાર થઈ ગયું જોઈ લો ભાઈ. કામ એકલા જણથી નહીં થઈ શકે. હેલ્પર તો જુએ પણ મમ્મીએ બધું 70% કરેલું છે કે સુધા કોઈ પાપડી તળવા આવ્યા. હા સુધા કોઈ પાપડી તળવા આવી ગયેલા એટલે છે ને આ વસ્તુ કંઈ બી બનાવે ને તો હાટે યાર તમે કરવા લાગજો તો પોસિબલ છે. નહીં તો મમ્મી એકલાથી નહીં થાય. આ નારિયેળ આવે કે નહીં તેને છોલી કાઢવાનું. 4 નારિયેળનું આ બન્યું છે. આ 4 નારિયેળ છે હે ભાઈ. ખાલી 4 નારિયેળનું બનેલું છે એટલે સમજી લેજો કેટલી આમાં બી વેઇટ કરવાની. આ તો ઇઝી લાગે પણ એને આગળની પ્રોસેસ થોડીક અઘરી છે. એ તો પપ્પાએ હેલ્પ કરી એટલે આ ખાવાની મજા આવે પણ એની પાછળ મહેનત બી છે. એટલે જે મહેનત કરીને ખાવાની મજા આવે ને તે વસ્તુમાં બહુ મજા આવે ખાવાની. પહેલાં છે ને કાંદો નાખવાનો. આ કાંદો જે તમે તમારો પેલો પતલો મળવો હોય ને તે બી મળજો પણ અમને હમણાં ઉતાવળ જ છે ને જાતે જ બનાવજો ભાઈ તો મજા આવે. પછી છે ને ચટણી પછી નાખવાની આવે. બહુ નહીં ભાઈ બહુ તીખી આવે એટલે જે પ્રમાણે નાખવાની. જેને તીખું ભાવે તો તીખી વધારે લાગે ભાઈ. આપણે તો એ આમાં ચાલી જાય. તો પબ્લિક પછી છે ને એની ઉપર શીઝવાન નાખવાની તમારા હિસાબથી ભાઈ. શીઝવાનો બહુ ગરમ પડે. બંને ચટણી ગરમવાળી છે એ પ્રમાણે તમને જેમ પ્રમાણે લાગે તે પ્રમાણે ભાઈ. તીખી જેને વધારે ભાવતો હોય તે નાખી શકે. ગરમ આવા વાટાવામાં તો 70% પબ્લિક. આમાં જેને ભાઈ નૂડલ્સ ભાવે ને તે નૂડલ્સ ભાવે ને તે નૂડલ્સ નાખી શકે છે ભાઈ. આપણે નૂડલ્સ મારા ઘરમાં કોઈ નૂડલ્સમાં એકદમ ઇન્ટરેસ્ટ ભાવ નથી એટલે જો થોડી કલાઈ દીધું. હવે ને કાંદા લીલા કાંદા. ઓકે પબ્લિક પાપડી થઈ ગઈ. હા લાખો ને લીંબુ થોડીક હલાવી
હજુ એક વસ્તુ બાકી છે, બોલો હું? લીંબુ પબ્લિક, લીંબુ તો જુએ યાર. ભૈયા કર એ પડી ગયું. હવે આમાં કાં હોટવા જવાનો પેલાને? હા રે ચાલ. લીંબુ નહીં ચાવો ને ભાઈ, તમારા હિસાબથી લીંબુ. પછી છે ને ખાવસા. ઓકે ચાખી લઈએ આપણે. લેવું તમારા માટે પહેલું. મસ્ત. મસ્ત ભાઈ, ટ્રાય કરજો તમે. હું ચકાચક થઈ ગયું, પેટ પૂંજા થઈ ગઈ ને આખો થઈ ગયું કામ. મમ્મી આ બાજુ વાસણ માટે છે. તો પબ્લિક, તમને અહીંયા લગી વિડીયો ગમ્યો હોય ને લાઈક કરો, શેર કરો અને નવો પાર્ટ વિડીયોમાં કોમેન્ટ કરો. ને બીજું શું કહેવા માંગતો હતો કે પબ્લિક, વિડીયો હવે થોડાક મજા આવતી છે કે નથી આવતી તે બી કહેજો. ને હવે ભાઈ વિડીયો આવશે, અઠવાડિયામાં 2 વિડીયો આવશે. તો એ વિડીયોને મજા આવશે. કંઈ નહીં પબ્લિક, ફટાફટ 1K કરવાઈ દેવું. આપણે બહુ નજીક આવી ગયેલા છે. આજનો વિડીયો કેવો હતો? રેસીપી ટાઈપ પર હતો, લાગતું હતું થોડુંક મને હો કે ભાઈ મેં જમવાનું બનાવવાનું રેસીપી ચાલુ કરી દે એવું લાગ્યું મને. કંઈ નહીં પબ્લિક, ચાલો મળીએ. ગુડ નાઇટ.